કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં, એ ઠાકોરને આહવાન કર્યું હતું, તમને નહીં. ઠાકોરો, ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે, પાખંડવાદમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે. તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ, કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી, એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો. તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું. તેમ છતાં તમને મરચા લાગી ગયા. કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ, જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે. તમે મારા ગામ મહેરવાડા આવો. આપણે સાંજના 5 વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું. અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને. સાંજના 5 વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી 1 વીઘો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ. અરવિંદ ભુવાજી, લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી, ગામના ગોદરે વાત કરવાની છે. મારું ગામ ભેગું થશે, આજુબાજુના લોકો ભેગા થશે. હું ખોટો હોઈશ તો મારી 1 વીઘો જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મારી મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં 50,000 રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો. અરવિંદ ભુવાજી, ગામ ન્યાય કરશે. ગામના ખૂણામાં બેસીને 2 માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે. માટે એક વાત યાદ રાખો, મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે. તમે જ્ઞાનીબેનને ધમકી આપો છો ને, જ્ઞાનીબેનને પછી ધમકી આપજો. તમે પહેલાં મારા જોડે વાત કરો. મારા ગામ મહેરવાડા આવી જાઓ. મારું ગામ મહેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે. અને હા, તમે વચ્ચે ભુણાવ ગામે આવ્યા હતા ને, તે ભુણાવ ગામની બિલકુલ જોડે 3 કિલોમીટર જ દૂર છે મારું ગામ. માટે આવી જાઓ. જે દિવસે તમારી ઈચ્છા થાય, તમારી મેલડી તમને કહે, એ દિવસે તમે મહેરવાડા આવી જાઓ. આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી. તમે કહો છો ને ભાભર, સુઈગામ, દિયોદર, આવી 5,000 જગ્યાએ મારી બાધાઓ ચાલે છે. ભલે તમારી 25,000 જગ્યાએ બાધાઓ ચાલતી હોય, પરંતુ